Good morning, everyone. Jai Shri Krishna. In the last video, we discussed about the relationship between the planning and controlling. Now we are going to discuss about the stages of controlling process. આ ચેપ્ટરનો લાસ્ટ ક્વેશ્ચન છે એન્ડ ઇમ્પોર્ટન્સ છે ફોર ધી 3 માર્ક્સ માટે કે ફોર ધી 5 માર્ક્સ માટે પણ આવી શકે છે હોય તો, બટ આ 3 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સ્ટેજીસ છે, પ્રોસેસ છે, એટલે આપણે સિક્વન્સ મેન્ટેન કરવી રિક્વાયર છે, રાઈટ? તો સ્ટાર્ટ કરીએ. કંટ્રોલિંગ is a universal and continuous process. We know that each business enterprises has its own specialities. So controlling process cannot be same for all the organization. Still, there are the certain common stages of control mechanism which are as follows. We know that कि एवरी बिजनेस ऑर्गेनाइजेशन में एना एम जे छे ऑब्जेक्टिव डिफरन्स होय छे, तो ये ऑब्जेक्टिवने फुलफिल करवा माटे बधा जे टेक्निक जे छे ए पण डिफरंट टाइपनी ए लोको एडॉप्ट करता होय छे. तो ए लोकोनी प्लानिंग पण डिफरंट होय छे. એટલે મેનેજમેન્ટ જે પ્રોસેસ જે છે એ રિજિડ નથી, એ ફ્લેક્સિબલ છે. એટલે બધા જ ઓર્ગેનાઇઝેશનમાં એક જ હોય એવું રિક્વાયરમેન્ટ એવું જરૂરી નથી. એટલે કંટ્રોલિંગ પ્રોસેસ જે છે એ પણ એમ કે ઓલ ધી ઓર્ગેનાઇઝેશન્સમાં સેમ તો નથી, બટ આપણે કોમન જે સ્ટેજીસ જોઈએ જે કોમન હોય છે, બધા માટે કોમન હોય છે. તો સ્ટેજીસ ઓફ કંટ્રોલિંગ પ્રોસેસ, ફર્સ્ટ સ્ટેજસ આપણે જોઈએ સેટિંગ સ્ટાન્ડર્ડ, સેકન્ડ ઇઝ ગેધરિંગ ઇન્ફોર્મેશન, third one is measuring performances, fourth one is comparing actual performance with a set standard, and the last one is corrective measure. So there are the 5 stages of controlling process. First one is setting standard, second one is gathering information, next measuring performance, fourth comparing actual performance with set standard, and the last one is corrective measures. We discuss one by one. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ સેટિંગ સ્ટાન્ડર્ડ. સેટિંગ સ્ટાન્ડર્ડ મીન્સ કે આપણે જે સ્ટાન્ડર્ડ જે છે એના પર્ટિક્યુલર ગોલ જે છે આપણે કંટ્રોલિંગના તો એક ડિટરમાઇન કરવાના છે કે ભાઈ આપણે કંટ્રોલિંગનો એમ શું છે અને શાના માટે આપણે અને કયા વર્ક પર આપણે જે છે કંટ્રોલિંગ કરતા હોઈએ છીએ અને કયા સ્ટાન્ડર્ડ એવા છે કે જે આપણે કંટ્રોલિંગ એ ઇઝ મસ્ટ. ફર્સ્ટ સેટિંગ સ્ટાન્ડર્ડ. કંટ્રોલિંગ પ્રોસેસ સ્ટાર્ટ વિથ ધી એસ્ટાબ્લિશમેન્ટ ઓફ સ્ટાન્ડર્ડ્સ, કે જ્યારથી આપણું એસ્ટાબ્લિશમેન્ટનું પ્લાનિંગ બિગન થાય ત્યારથી કે એસ્ટાબ્લિશમેન્ટ થાય ત્યારથી કંટ્રોલિંગ જે છે એ પણ સ્ટાર્ટ થઈ જાય. સ્ટાન્ડર્ડ્સ આર મેઝર ઓફ એફિશિયન્સી. ઇન ધીસ ધી એકચ્યુઅલ પરફોર્મન્સ કમ્પેર એન્ડ ઇવેલ્યુએટેડ. ધી બેઝિક ઓફ કંટ્રોલિંગ ઇઝ પ્રી ડિટરમાઇન્ડ સ્ટાન્ડર્ડ્સ. કે આપણે ખબર જ છે કે સ્ટાન્ડર્ડ આપણે જેમ અગાડી પણ જોઈ ગયા હતા કંટ્રોલિંગમાં ઇમ્પોર્ટન્સ બી જોઈ ગયા હતા, બરાબર? તો એ કંટ્રોલિંગ જે છે એ શાના માટે છે? બિકોઝ કે આપણે જે પ્લાનિંગમાં ઓબ્જેક્ટિવ સ્ટાન્ડર્ડ જે છે એ સેટ કરેલા છે, ઓબ્જેક્ટિવ સેટ કરેલા છે, એને આપણે જે એકચ્યુઅલ જે આપણે વર્ક કરતા છે એના સાથે કમ્પેર કરવાની છે ને ઇવેલ્યુટ કરવાની છે. અને ઇવેલ્યુટ કરવાથી આપણને ખબર પડશે કે ભાઈ ક્યાં ડેવિએશન્સ આવે છે, ક્યાં મિસ્ટેક થાય છે, ક્યાં પ્રોબ્લેમ થાય છે, બરાબર? તો એટલે કે કંટ્રોલિંગ જે છે એ પ્રી ડિટરમાઇન્ડ સ્ટાન્ડર્ડ એ પહેલાંથી ડિસાઇડ થાય છે. કંટ્રોલિંગ see to it whether the activity are carried out in the organization according to this set standard or not. કે પ્લાનિંગમાં જે આપણે સ્ટાન્ડર્ડ ડિસાઇડ કરેલા છે એ સ્ટાન્ડર્ડ વાઇઝ એક્ટિવિટી થાય છે કે નથી, ઓર્ગેનાઇઝેશનમાં વર્ક ડન થાય છે કે નથી, એ જોવાનું કામ કંટ્રોલિંગનું છે. એ પણ આપણે ખબર જ છે કેમ કે બિકોઝ ચેપ્ટરના એન્ડ સુધી આપણે એ જ આપણે યાદ રાખ્યું છે કે કંટ્રોલિંગનું ફંક્શન શું છે. These standards can be qualitative and quantitative. Underline કે આ સ્ટાન્ડર્ડ કેવા હોઈ શકે કે ક્વોન્ટિટેટિવ પણ હોઈ શકે અને ક્વોલિટેટિવ પણ હોઈ શકે, બરાબર? કે ક્વોન્ટિટીમાં પણ આપણે મેઝરમેન્ટ કરી શકીએ, એમાં પણ કંટ્રોલિંગમાં થઈ શકે, એન્ડ ક્વોલિટેટિવમાં પણ થઈ શકે. The standards should be such that they can be understood by those who have to achieve them. મીન્સ શું કહે છે કે સ્ટાન્ડર્ડ જે છે એ સ્ટાન્ડર્ડ એ સેટ કરવાનું, ડિટરમાઇન કરવાનું વર્ક જે છે એ આપણા ટોપ મેનેજમેન્ટ કરતા હોય છે, બટ એકચ્યુઅલીમાં એને અચીવમેન્ટ કરવાનું છે વર્ક એ કોણ કરતું હોય છે? એમ્પ્લોઈઝ કરતા હોય છે કે જે એમ કે જેને પર્ટિક્યુલર વર્ક આપેલું છે એ કરતા હોય છે. એટલે કે જ્યારે આપણે સ્ટાન્ડર્ડ સેટ કરીએ છીએ કે તો એ જેન્યુઅન હોવા જોઈએ અને એ આપણે સ્ટાન્ડર્ડ સેટ કરીએ એટલે કે જેને અચીવ કરવાના છે, બરાબર, જેને ફૂલફિલમેન્ટ કરવાના છે, તો એને આપણે પ્રોપર અન્ડરસ્ટુડ કરાવવું જોઈએ કે ભાઈ આવી રીતે તમારું વર્ક કરવાનું છે, આવી રીતે તમારું વર્ક કરવાનું છે. તો એ લોકોને પણ એમ કે સ્ટાન્ડર્ડ અચીવ કરવા માટે એ ઇઝી થઈ જાય અને વર્ક પણ એમ કે ઇઝી ગોઈંગ
થઈ જાય એટલા માટે પ્રોપર અન્ડરસ્ટુડ એને કરાવવાનું છે. ધી સ્ટાન્ડર્ડ ઇન્ક્લુડ ધી ફિઝિકલ કોસ્ટ પ્રાઇસ ઇન્કમ કેપિટલ એક્સેટ્રા કે સ્ટાન્ડર્ડ જે છે એ આ બધા ટાઈપના એ લોકો જે કરી શકે. લાઈક અધર સ્ટાન્ડર્ડની વાત કરીએ આપણે, સ્ટાન્ડર્ડ કેન બી પ્રોફિટ ટાર્ગેટ, પ્રોડક્શન ટાર્ગેટ, કોસ્ટ ટાર્ગેટ એક્સેટ્રા. એટલે સ્ટાન્ડર્ડ આપણે એમ કે હોઈ શકે કે ભાઈ એક વર્ષ માટે આપણું પ્રોડક્શન જે છે એ 20,000 એમ કે યુનિટ એટલા થવું જોઈએ, બરાબર. તો એ આપણું ટાર્ગેટ છે. એટલે પ્રોડક્શન ટાર્ગેટ હોય ક્યાં તો કોસ્ટ ટાર્ગેટ હોય ક્યાં તો પ્રોફિટ ટાર્ગેટ, કે પ્રોફિટ જે છે એ યરલી આપણે એમ કે 1 લાખ મિનિમમ આપણે અમાઉન્ટ લઈએ છીએ કે 1 લાખ જે છે એ આપણો પ્રોફિટ થવો જોઈએ. તો એ આપણું ટાર્ગેટ આપણે જે સેટ કરેલા છે. તો સ્ટાન્ડર્ડ જે છે એ આ બધા ટાઈપના ફિઝિકલ, પછી કોસ્ટ પ્રાઇસ, ઇન્કમ, કેપિટલ, પ્રોફિટ, પ્રોડક્શન, કોસ્ટ, એ આ બધા ટાઈપના આપણે ટાર્ગેટ જે છે એ સ્ટાન્ડર્ડ જે છે સેટ કરી શકીએ. સ્ટાન્ડર્ડ મે બી ઓફ લોંગ ટર્મ ઓર શોર્ટ ટર્મ, કે એમ કે એક વર્ષ માટે પણ હોઈ શકે છે ક્યાં તો એમ કે લોંગ ટર્મ એટલે કે મોર દેન 1 યર માટે પણ હોઈ શકે. સ્ટાન્ડર્ડ્સ આર ડિસાઇડેડ એટ ટોપ લેવલ ઓફ મેનેજમેન્ટ. આપણે ડિસ્કસ કરી ગયા કે સ્ટાન્ડર્ડ જે છે ડિસાઇડ કરે છે પ્લાનિંગમાં, અને પ્લાનિંગ કરે છે ટોપ લેવલ મેનેજમેન્ટ, એક્સપર્ટીઝ કરે છે. એમ્પ્લોઈઝ એન્ડ સબોર્ડિનેટ આર ઇન્ફોર્મ અબાઉટ ધી સેમ. અને જે એમ કે સ્ટાન્ડર્ડ સેટ કર્યું છે તે લોકો ટોપ લેવલ મેનેજમેન્ટ એ પ્રોપર અન્ડરસ્ટુડ કરાવે છે, ઇન્ફોર્મ કરાવે છે કે ભાઈ તમારે આવી રીતના વર્ક કરવાનું છે. ધી એમ્પ્લોઈઝ ધેન પ્લાન ધેર વર્ક અકોર્ડિંગ ટુ ધ ગિવન ટાર્ગેટ એન્ડ ધીસ કોન્સ્ટન્ટલી સ્ટ્રાઇવ ટુ મેન્ટેન ધીસ સ્ટાન્ડર્ડ્સ. અને એ લોકોએ જે છે એ એમ્પ્લોઈઝે એ પ્લાન અકોર્ડિંગ ટુ ધી પ્લાન વર્ક સ્ટાર્ટ કરી દેવાનું છે. અને એ પણ એ લોકોએ જોવાનું છે કે ભાઈ કોન્સ્ટન્ટલી એની જે સ્ટાન્ડર્ડ જે છે એની જે ક્વોલિટી જે છે, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી જે છે એ મેન્ટેન થવી જોઈએ, બરાબર. તો ફર્સ્ટ આપણું સેટિંગ સ્ટાન્ડર્ડ. અને જ્યારે આપણે સ્ટાન્ડર્ડ સેટ કરીએ છીએ તો એ રિયાલિસ્ટિક બેઝ પર હોવા જોઈએ. રિયાલિસ્ટિક મીન્સ કે મેં તમને કીધું કે આપણો ટાર્ગેટ જે છે કે 1 યર માટે 20 કે 25,000 જેટલા આપણે પ્રોડક્શન યુનિટ જે છે આપણે કરવાનું છે. બટ એ આપણું રિયાલિસ્ટિક છે. બટ રિયાલિસ્ટિક બેઝથી આપણે ખબર છે કે આપણી કેપેસિટી આટલી છે. બટ આપણે એમ કે કેપેસિટી વગરનું બહારનું કરીએ કે 50,000 જે છે તો એ આપણે પ્રોડક્શન કરવાના છે કે જે આપણી કેપેસિટીની બહાર છે, કે આપણી પાસે એટલા રિસોર્સિસ નથી, એટલી આપણી પાસે કેપિટલ નથી, રો મટીરિયલ નથી. તો આપણે જે એમ કે 50,000ના ટાર્ગેટ સેટ કરીએ છીએ સ્ટાન્ડર્ડ, તો એ આપણું બજેટની બહાર જાય. એટલે એ રિયાલિસ્ટિક નહીં કહેવાય. એટલે જે રિયાલિસ્ટિક આપણા સ્ટાન્ડર્ડ આપણે અચીવ કરી શકતા હોય તો એ આપણે ડિસાઇડ કરવાના છે. એટલે કે સ્ટાન્ડર્ડ્સ કેન બી રિયાલિસ્ટિક હોવા જોઈએ. Then second stage is gathering of information. Gathering means collecting information. At this stage, information is gathered about the work done and the actual situation. Information is gathered by the personal observation, oral report or written reports. હવે આપણે એમ કે સ્ટાન્ડર્ડ સેટ કર્યું છે એટલે વર્ક જે છે એ બિગન થઈ જશે, સ્ટાર્ટ થઈ જશે, કામ ચાલુ થઈ જશે. તો આપણે હવે એની ઇન્ફોર્મેશન જે છે કલેક્ટ કરવાની છે કે ભાઈ વર્ક જે છે એ કેટલા યુનિટ જે છે, દેટ મીન્સ કે કેટલું વર્ક કમ્પ્લીટ થયું છે અને કેટલું વર્ક કમ્પ્લીટ કરવાનું બાકી છે, બરાબર. વર્ક ડન ઓર જે બાકી છે એ આપણે એકચ્યુઅલ સિચ્યુએશન શું છે આપણે જોવાનું કે ભાઈ આટલા યુનિટ પ્રોડક્શન થઈ ગયા છે, દેટ મીન્સ કે આટલું વર્ક ડન થઈ ગયું છે અને આટલા યુનિટ જે છે એ રિમેનિંગ છે, દેટ મીન્સ બાકી છે. એટલે એકચ્યુઅલ જે સિચ્યુએશન શું ચાલે છે તો એની ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની છે. અને એ ઇન્ફોર્મેશનને કલેક્ટ કરવા માટે આપણે સુપરવાઇઝ કરી શકીએ, એટલે પોતાનું પર્સનલ ઓબ્ઝર્વેશન કરી શકીએ, બરાબર. કે સર્ટેન પ્લેસ પર આપણે જોઈ શકીએ કે આટલું વર્ક કમ્પ્લીટ થયું છે અને આટલું પ્રોડક્શન કરવાનું બાકી છે. ધેન ઓરલ રિપોર્ટ, કે આપણા સબઓર્ડિનેટ જે છે, એમ્પ્લોઈઝ જે છે, તો એ રિપોર્ટ જે છે એની પાસે મંગાવશું કે રિપોર્ટ ક્યાં સુધી કામ આવ્યું, બરાબર. રિટર્ન રિપોર્ટ. તો આ બધા ટાઈપના આપણે જે છે એ ઇન્ફોર્મેશન લઈ શકીએ છીએ, માહિતી એટલે કે ઇન્ફોર્મેશન લઈ શકીએ છીએ અને કલેક્ટ કરી શકીએ છીએ અબાઉટ ધી વર્ક માટે, ઇન્ફોર્મેશન માટે. આપણે એમ કહીએ ને કે કંપનીમાં કયું વર્ક જે ચાલે છે, લાઈક ટોપ લેવલ, મિડલ લેવલ, બોટમ લેવલ, તો જે શું કે પેલા રિસ્પોન્સિબિલિટી જે છે એટલે કે અકાઉન્ટેબિલિટી ફ્લો જે છે, દેટ મીન્સ કે વર્ક ક્યાં સુધી ક્યાં આવ્યું છે તો એ રિપોર્ટ કરવાનું કામ કોનું છે એ બોટમ લેવલનું છે. એન્ડ કે જે ઓથોરિટી જે છે એ પાસ આઉટ કરવાનું કામ કોનું છે તો ટોપ લેવલ મેનેજમેન્ટનું છે, બરાબર. એટલે રિપોર્ટને બધું પાસ આઉટ આપણે કરવું પડશે કે ભાઈ એકચ્યુઅલ સિચ્યુએશન શું છે અને ક્યાં સુધી આપણું કામ આવ્યું તે. એટલે ઇન્ફોર્મેશન લેવા માટે પણ આ ટાઈપના આપણે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી શકીએ કે પર્સનલ ઓબ્ઝર્વેશનથી, ઓરલ રિપોર્ટથી, ક્યાં તો રિટર્ન રિપોર્ટથી પણ આપણે ઇન્ફોર્મેશનને કલેક્ટ કરી શકીએ છીએ અબાઉટ ધી વર્ક.
દેન થર્ડ, મેઝરિંગ પરફોર્મન્સીસ. મેઝરિંગ પરફોર્મન્સીસ એટલે આપણે એનું ઇવેલ્યુએટ કરવાનું છે વર્કનું, જે કંટ્રોલિંગનું છે જ વર્ક, કે કંટ્રોલિંગ શું કરે છે. યુ ઓલ્સો વેરી વેલ નો દેટ કે કંટ્રોલિંગ જોઈ છે કે પ્લાનિંગ અકોર્ડિંગ ટુ થાય છે કે નથી. આપણે જોઈએ મેઝરિંગ પરફોર્મન્સ. Performance is to be measured to find out whether the activity have been undertaken according to the set standard. Such a measurement can be qualitative or quantitative or both. કે મેઝરિંગ પરફોર્મન્સ એટલે ઇવેલ્યુએટ કરવાનું છે, કે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે અકોર્ડિંગ ટુ ધ સેટ સ્ટાન્ડર્ડ, એટલે આપણે જે સ્ટાન્ડર્ડ સેટ કર્યા છે, ગોલ જે છે એ આપણે સેટ કર્યો છે, તો એ સ્ટાન્ડર્ડ વાઇઝ એમ કે વર્ક ચાલે છે કે નથી, અને એનું રિઝલ્ટ કેવું આવશે એ પણ જોવાનું કામ છે. અને એ એમ કે મેઝરમેન્ટ, એ ઇવેલ્યુશન જે છે એ આપણે જોઈ ગયા કે ક્વોલિટેટિવ એન્ડ ક્વોન્ટિટેટિવ અથવા તો બંનેમાં થઈ શકે, બરાબર. એટલે આપણે પરફોર્મન્સ જે છે એનું મેઝર કરવાનું છે, આપણું થર્ડ સ્ટેપ છે. Now fourth stage is comparison of work done with set standard. Comparison of work done with set standard, કે આપણે જે સ્ટાન્ડર્ડ સેટ કરેલા છે અને એકચ્યુઅલ સ્ટાન્ડર્ડ કયા છે, બિકોઝ કે આપણે સ્ટાન્ડર્ડ સેટ કરીએ અને એનું રિઝલ્ટ કેવું આવશે, બરાબર, અને વર્ક કેટલું કમ્પ્લીટ થયું છે, તો એનું આપણે કમ્પેરિઝન કરવાનું છે. બિકોઝ કંટ્રોલિંગનું વર્ક જ એવું છે કે જો ડેવિએશન આવે તો એને સ્ટોપ કરવાનું છે, રિમૂવ કરવાનું છે. At this stage of controlling, information about the actual work done is sought or acquired. After that, it is compared with a set standard. From this comparison, it can be known whether the set standard have been achieved or not. કે કમ્પેરિઝનથી આપણે ખબર પડશે કે વી કેન નો કે હાઉ મેની, કે હાઉ મચ વર્ક જે છે એ હાઉ મચ સ્ટાન્ડર્ડ્સ આર અચીવડ, વર્ક એટલે અચીવડ, અને આર નોટ અચીવ, એટલે કેટલું કામ થયું છે અને કેટલું કામ આપણું બાકી છે, રિમેનિંગ છે, એ આપણે કમ્પેરિઝન કરવાથી આપણે ખબર પડશે કે લાઈક આપણે જે સ્ટાન્ડર્ડ સેટ કર્યા છે અને જે એમ કે એકચ્યુઅલી વર્ક થાય છે, વર્ક ડન થયેલું છે, તો એ પ્રોપર છે કે નથી. તો એનાથી બી આપણે કમ્પેરિઝન કરવાથી ખબર પડે છે કેટલું વર્ક જે છે અચીવ થયું છે અને કેટલું વર્ક અચીવ કરવાનું બાકી છે, તે આપણે કમ્પેરિઝનથી ખબર પડશે. આપણે એમ કે ડિસાઇડ કરેલું અલગ અને થાય કંઈ અલગ, તો એ આપણે ક્યારે ખબર પડે કે જ્યારે બંને આપણે કમ્પેરિઝન કરીએ, તો ડિફરન્સ આપણે લાવીએ તો ખબર પડે. Then last stage is corrective measure. Corrective measure is the last stage in the controlling process. Underline કે corrective measures જે છે is the last stage of controlling process. The activities are compared against the set standard to find out the deviations. હવે આ corrective measure જે છે એમાં ડેવિએશન ફાઇન્ડ આઉટ કરવાના છે અને કેવા કેવા ટાઈપના ડેવિએશન હોય અને કયા ટાઈપના આપણે કરેક્ટિવ એક્શન્સ લઈ શકીએ એને રિમૂવ કરવા માટે, તો એ આમાં બતાવ્યું છે, શો કર્યું છે. ઇફ ડેવિએશન આર found out, necessary corrective measures can be taken and any of the following 3 measures can be taken. ફિફ્થ પોઈન્ટમાં એના 3 પાછા સબસિડરી પોઈન્ટ છે કરેક્ટિવ મેઝર્સ માટે. ફર્સ્ટ મેઝર છે નો ચેન્જ ઇન કન્ડિશન. નો ચેન્જ ઇન કન્ડિશન. No corrective measure is to be taken when the deviations are found to be normal or acceptable as compared to the set standard, means there is no change in the condition. For example તરીકે આપણે જોઈએ કે આપણે 20,000-25,000 આપણા જે છે કે એટલા કરવાના પ્રોડક્શનમાં, અને થોડું આમ તેમ થઈ જાય, એટલે આપણે ચલાવી લેતું હોય, એક્સેપ્ટેબલ થતું હોય, નોર્મલ હોય, તો એમાં કોઈ એમ કે ચેન્જ કરશું નહીં. એટલે કન્ડિશન જે છે એઝ યુઝ્યુઅલ આપણે એ જ રહેવા દેશું, એટલે કે એમાં ચેન્જ કરશું નહીં. એટલે કરેક્ટિવ સ્ટેપ જે છે એમાં આપણે કંઈ નહીં કરશું, કે ચાલી જતું હોય, એક્સેપ્ટેબલ હોય તો આપણે ચલાવી લઈશું. એટલે આમાં કરેક્ટિવ મેઝર્સ તરીકે કરેક્ટિવ એક્શન જે છે એ લઈશું નહીં. એટલે ફર્સ્ટ કન્ડિશન છે નો ચેન્જ ઇન ધી કન્ડિશન, એટલે દેટ મીન્સ કે એઝ યુઝ્યુઅલ એ જ આપણે કન્ડિશન રહેવા દઈશું. નાવ સેકન્ડ વન ઇઝ ચેન્જ ધી કન્ડિશન ટુ રિમૂવ ડેવિએશન. ડેવિએશન આવે છે તેને રિમૂવ કરવા માટે આપણે કન્ડિશન ચેન્જ કરીએ, તો એ કયા ટાઈપનું ડેવિએશન આવે તો આપણે કન્ડિશન જ ચેન્જ આપણે કરી દઈએ. તો ઇફ ધ ડેવિએશન ફ્રોમ ધી એકચ્યુઅલ પરફોર્મન્સીસ ઇઝ મોર when the compared to set standard, such deviations are be examined and necessary corrective measure is to be taken. કે જ્યારે એમ કે
આપણે જે સ્ટાન્ડર્ડ સેટ કર્યા છે અને એકચ્યુઅલ રિઝલ્ટ એટલે એકચ્યુઅલ પરફોર્મન્સ સાથે જ્યારે આપણે એમ કે વધારે પડતો ડિફરન્સ હોય કે જે એક્સેપ્ટેબલ નથી કે જે નોર્મલ નથી, તો એ એમ કે ડેવિએશન્સને રિમૂવ કરવા માટે એને આપણે એક્ઝામાઇન કરવું પડે અને નેસેસરી કરેક્ટિવ એક્શન જે છે આપણે લેવા પડે અને એની કન્ડિશન્સ આપણે ચેન્જ કરવી પડે કે જેથી આપણે સેટ કરેલા સ્ટાન્ડર્ડ જે છે એ સક્સેસફુલી એ આપણે પાછા અચીવ કરી શકીએ. એટલે કે જે ડેવિએશન્સ આવે છે એ વધારે પડતી મોટી હોય કે જે એક્સેપ્ટેબલ નથી, તો આપણે એની કન્ડિશન ચેન્જ કરીને એક પ્રોપર વેમાં લાવવાનું છે. તો એના માટે કરેક્ટિવ સ્ટેપ્સ લેવાના છે. નાઉ થર્ડ આપણે મેઝર્સ જોઈએ તો ચેન્જ ધી કન્ડિશન એન્ડ એસ્ટાબ્લિશ ફ્રેશ સ્ટાન્ડર્ડ, કે કાં તો આપણે કન્ડિશન જ ચેન્જ કરી દઈએ ક્યાં તો આપણે એમ કે સ્ટાન્ડર્ડ જે છે એ પાછા નવા બનાવી દઈએ. એટલે કે જે આપણે ફર્સ્ટ પ્રોસેસ કરી હતી સ્ટેજ હતું આપણું કે સેટિંગ સ્ટાન્ડર્ડ, તો એ સ્ટાન્ડર્ડ જ એમ કે ચેન્જ કરી દઈએ ક્યાં તો આપણે કન્ડિશન ચેન્જ કરી દઈએ. બેમાંથી એક ઓપ્શન જે છે એ આપણે એડોપ્ટ કરવાનો છે. When the established standards are not attained continuously, it means they are extraordinarily high and a change has become essential. કે જ્યારે એમ કે એવા સ્ટાન્ડર્ડ હોય કે જે વધારે પડતા એમ કે જે સ્ટેટ કરેલા સ્ટાન્ડર્ડ સાથે એ વધારે હાઈ લેવલના થતા હોય, એક્સ્ટ્રાઓર્ડિનરી થતા હોય, કે જે એમ કે એબનોર્મલ હોય, બરાબર, કે જે કોઈ મેચ જ ન થતું હોય, તો એ કન્ડિશનમાં તો ત્યારે શું કરવું પડશે? આપણે એ કન્ડિશન આપણે ચેન્જ કરી દેવું પડશે. એટલે કે ચેન્જ ધી કન્ડિશન. And in such a situation, fresh or new standard are to be set by the making the required changes. કે જે સ્ટાન્ડર્ડ જે છે એ આપણે કન્ડિશન ચેન્જ કરવાનું છે. એટલે કન્ડિશન આપણે ચેન્જ કરી દઈએ એટલે કાં તો આપણે એમ કે ફ્રેશ એટલે કે ન્યૂ સ્ટાન્ડર્ડ જે છે એ આપણે શું કરી લેશું? સેટ કરી લેશું. એટલે કે ઇન સચ એ સિચ્યુએશન ફ્રેશ ઓર ન્યૂ સ્ટાન્ડર્ડ આર ટુ બી સેટ બાય મેકિંગ રિક્વાયર્ડ ચેન્જીસ. અને એ કન્ડિશનને ચેન્જ કરવા માટે આપણે કાં તો સ્ટાન્ડર્ડ જે છે એ નવા જ એસ્ટાબ્લિશમેન્ટ કરી દઈશું. Likewise, when the better results as compared to the establishment standard are continuously obtained, the set standard are changed and new higher standards are set. હવે બીજી કન્ડિશન એ થાય છે કે આપણા સ્ટાન્ડર્ડ જે છે સેટ કરેલા છે એ વાઇઝ નથી થતું, બટ એના કરતાં એ બેટર પરફોર્મન્સ આપે છે. લાઈક આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે 20,000 to 25,000નો આપણે સ્ટાન્ડર્ડ સેટ કરેલા છે અને આપણે એવી સિચ્યુએશનમાં છે કે આપણે 30,000 કે 35,000 આપણે રિઝલ્ટ મળતું છે કે સ્ટાન્ડર્ડ મળતા છે, બરાબર. તો એ આપણે એને કન્ટિન્યુઅસ રાખી શકીશું. એટલે આપણે જે સ્ટાન્ડર્ડ સેટ કરેલા છે એ જ આપણે ચેન્જ કરી દઈશું. એટલે સ્ટાન્ડર્ડ આપણે જે ચેન્જ કરેલા હતા પહેલાં કે 20,000 to 25,000 તે આપણે હવે એસ્ટાબ્લિશમેન્ટ કરી દઈશું 30,000 to 35,000. રાઈટ. એટલે બે કન્ડિશન આમાં થશે કે ક્યાં તો આપણે કે એક્સ્ટ્રાઓર્ડિનરી એ હાઈ પર જતા હોય છે સ્ટાન્ડર્ડ એકચ્યુઅલ સેટ સ્ટાન્ડર્ડ સાથે, તો અહીંયા આપણે કન્ડિશન ચેન્જ કરી દઈશું. એટલે કે એના જગ્યાએ આપણે એમ કે નવા સ્ટાન્ડર્ડ સેટ કરી દઈશું. એન્ડ બીજો પોઈન્ટ એ છે કે આપણે બેટર રિઝલ્ટ મળતું હોય એ કન્ડિશનમાં તો આપણે જે આપણા જે ફર્સ્ટ સ્ટેજમાં આપણે જે સ્ટાન્ડર્ડ જ સેટ કરેલા છે તો એને આપણે ચેન્જ કરી દઈશું. એટલે વધારે પડતું સારું રિઝલ્ટ મળતું હોય છે તો એ કેમ આપણે એડોપ્ટ નહીં કરીએ, બરાબર. એટલે સારું મળતું હોય તો આપણે કન્ટિન્યુ રાખશું. The function of the control is not only to find out the deviation but also to take a organization activity toward the achievements of objective. So the controlling is a constructive process. કે જે આપણે લાસ્ટ જે કરેક્ટિવ મેઝર્સમાં જોયું તેમ, બરાબર, કે ફાઇન્ડ આઉટ ડેવિએશન નથી કરવાનું બટ એક કન્સ્ટ્રક્શન પ્રોસેસ છે. તો આપણા સ્ટેજીસ છે કંટ્રોલિંગના, ફર્સ્ટ છે સેટિંગ સ્ટાન્ડર્ડ, સેકન્ડ ગેધરિંગ ઇન્ફોર્મેશન, then measuring performance, then comparison actual performance with set standard, and last one is corrective measure. Corrective measure માં પણ 3 પોઈન્ટ છે. No change in condition, change the condition to remove deviation, and change the condition and established new standards. ઓકે, કંઈ પણ ક્વેરી હોય તો મને આસ્ક મી પૂછી લેજો. થેન્ક યુ.